મોરે મોરો દયત દેત પણ રહી ગયો. હે તો મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. આવી ગયો માતાજીના મઢે, હનુમાન દાદાના મંદિરનું કામ ચાલુ છે. ત્યાં બધું જોવાના છે અમારો મઠ. ત્યાંથી ટોડા હોટલે આવી ગયો ચા પીવા. પકાયા ચા હારી બનાવી હતી, મારે વખાણ કરવા પડ્યા. અને આ છે અમારો પકો. ત્યાંથી આવી ગયો મેલડીમાં દર્શન કરવા. અને આ બે સાયકલ લઈને ઠેઠ ક્યાંથી આવ્યા બોલો? લીંબુ દોદો જેની મૂછ પર લટકતા એ અમારે મુખી બાપા અને પોલા આપાઓ. અને એક માનતાનું નાળિયેર હતું એ વધેરી નાખ્યું મેલડીમાં બોલો. ત્યાંથી મારે અમરેલી થોડું કામ હતું એટલે આવી ગયો. અને બાલાએ મારી બહુ મદદ કરી આ બધે કામમાં. અને આ ભાઈ અને રાવતાકા પણ હારે આવ્યા હતા, પણ બાલા જેવું કોઈ નહીં ભાઈ. ત્યાંથી આવી ગયો ગામના ચોરે. તો આ બધા બેઠા બેઠા પોતાના સુખ દુઃખ ની વાતો ત્યાં કરતા હતા. ગામના ચોરે તો આ જ થાય, બીજું તો શું થાય. અને વરસાદ અંધારો જોવા નીકળ્યો તો સામે ભરતો આવતો હતો. મને મોરે મોરો દેવાની તૈયારી હતો પણ રહી. અને આજ વરસાદ એવો અંધારો તો પણ એવું લાગશે રાતે બાકાજી કે બોલાવશે. ખોડિયારમાં રાવતાકા ગેંગ લઈને બેઠા હતા અને પોતાની કથા સંબોધિત કરતા હતા. અને આ બધા સાંભળતા હતા. મારી સામે વાદ માંડે ને ભાંગ્યાને બે ભરવા દઉં તો હું સાગર ભોકા નહીં હો. ત્યાં મઢે સાંજે આ બધા વેકરો સૂતતા હતા. તે બધાને ડારો દઈને ભગાડી દીધા. 2-3 દીધા વાસુ ને ભરતભાઈ એકલા ભજીયા ખાય છે એટલે મેં હઠ લીધી. મેં કીધું આજ વાસુ તારા જ ભજીયા ખાવા છે. વાસુ ને હું પછી પરાયણે આવવું પડ્યું. અત્યારે ભલે ને મૂછું મવડે પણ હમણાં પૈસા દેવાનું ટાણું આવશે જયારે મોટું પડી જાય. આવી ગયા ભજીયા હુઠિયા પાડવાનું કરી દીધું શરૂ. હાલો તે આજનો જે અહીંયા સુધી તે હવ ડાયરા ને જય ઠાકર.